ભેસ્તાન વિસ્તારમાં 8 વર્ષીય બાળકીની હત્યા, માસિયાઈ ભાઈની પત્નીએ જ હત્યાને અંજામ આપતા ચકચાર મચી જવા પામ્યો। સુરતમાં ગત શનિવારે સાંજે ભેસ્તાન વિસ્તારમાં ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવેલી 8 વર્ષીય બાળકીની હત્યા થઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતા ચકચાર મચી જવા પામી છે। છેલ્લા 1 વર્ષથી માસિયાઈ ભાઈના ઘરે રહેતી બાળકીને તેણીની ભાભીએ મોતને ઘાટ ઉતારી હોવાની વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી। પોલીસે માસિયાઈ ભાઈના પત્નીની ધરપકડ કરી છે। મૃતક બાળકી તેણીને પાસે જુદી જુદી ચીજવસ્તુ માંગતી હોવાથી કંટાળીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના દુલિયા ખાતે રહેતા અને ખેતીકામ કરતા કિશન મોરે પત્ની અને 3 પુત્રીઓ સાથે જીવન ગુજારી રહ્યા છે। ખેડૂત કિશન મોરેની 8 વર્ષીય પુત્રી સાક્ષી 1 વર્ષથી સુરતના ભેસ્તાનમાં રહેતી માસી વૈશાલીબેનના ઘરે રહેવા આવી હતી। સાક્ષી માસીના ઘરે રહીને આંગણવાડીમાં અભ્યાસ કરતી હતી। ગત શનિવારે સાક્ષી સૂતી હતી, પરંતુ મોડી સાંજ થવા આવી છતાં ઉઠી ન હતી અને બેભાન હાલતમાં જોવા મળી હતી। પછી ગભરાયેલા માસિયાઈ ભાઈ ઇન્દ્રજીતે તેણીને એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી। તબીબોએ સાક્ષીને મૃત જાહેર કરી હતી। તબીબી પરીક્ષણમાં સાક્ષીના ગળે ઈજાના નિશાન મળી આવ્યા હતા। બાળકીના ગળે ઈજાના નિશાન મળી આવતા શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ હિતેન્દ્ર ગઢવીએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું। પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સાક્ષીના ગળે દોરી વડે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ।